દ્વારકાધીશ મિત્રો નવ લોકમાં તમારું સ્વાગત છે। હું જયરામ દેસાઈ। મિત્રો તો જો આપણે ભેંસો લઈને આવી ગયા છે રજકાવાળા ખેતરમાં। કાલે અહીંયા રજકો હતો એ ભેગો કરીને કઢાઈ નાખ્યો છે। આ રજકાની ચાર પડી છે એ ભેંસો ખાઈ રહી છે। જો હવે આવી છે ભેંસો આપણે ઓલા શેરેથી પૂરી દીને આગળ આપણે આવી ગયા ને ભેંસો હવે આવી ગઈ છે ને બધી ખાવા ટૂંકી છે। બધી ભેંસો આ રજકાનું ભક્કું ખાઈને ફૂલ ધરાઈ જશે। ભેંસો મિત્રો આજે તરસી છે કેમ કે વાડે પાણી આવતું નહોતું એટલા માટે ભેંસો તો તરસી છે એટલે ઓછું ખાશે પછી મોડા આપણે પાઈ આવશું। જો બધી ભેંસો આવી રહી છે એટલે જો ચાંદરીએ બધાને મારીને કાઢ્યા। મિત્રો લડશે ને ચરશે ને સાઈડ ઉપર છે મિત્રો તો કન્ટિન્યુ બને રહેજો। આગળ તમને બતાવતો રહીશું। જયરામ દેસાઈ હાદરી હા તો જો આવડી ભેંસો ચરીને વાડે આવી ગઈ છે। આ બાજુ બે પાડીને નીળ કરી નાખી છે પૂળોની। આ બધી ભેંસો પૂળો ખાઈ રહી છે। જુઓ મસ્ત લાઈન તો લાઈન કેવી લાગે છે ભેંસો એ પણ કોમેન્ટમાં જણાવજો મિત્રો કેવી લાગી રહી છે। બધી ટોપ લાગી રહી છે ને ઊંચી અને લાંબી જુઓ એવી છે ભેંસો આપણી મિત્રો। અહીંયા બેઠો છે ચાંદરો વાસડો। અહીંયા ગાય ચાર ખાઈ રહી છે। રેટલી બહાર ઊભી છે રેટલીને બહાર ખારી નાખી છે ખાઈ રહી છે રેટલી પણ આ મિત્રો આપણે ભેંસો મારવા માંડી છે વાંધો નથી। આ બાજુ ગાય ખાય છે ખારી જુઓ નીચે પડી છાંટે છે અને ભેંસો ખાય છે પૂળા। તો આવું ક્યાંક છે મિત્રો આવું આપણે તો છે નજારો। અને અહીંયા આપણે લુકડા લાવ્યા છે જુઓ નાવાનું છે જુઓ અહીંયા ચકલે આ છે આપણો મસાલો આપણું વેસન એક પડે છે ને એક બનાવી રહ્યા છીએ। તો ચલો મિત્રો હવે આપણે નહીં નાખીએ। અને ઓલી બાજુ ચાર પડી છે આપણી રચકાની વાડે લાવી દીધી મિત્રો અને ઓલી બાજુ પૂળા છે એ આ બધી ભેંસો ખાય છે। ઓલી બાજુ ઉચેલનો સ્ટોક છે મિત્રો। તો જુઓ બીજા દિવસની સવાર થઈ ગઈ છે ને ભેંસો આપણી જઈ રહી છે ચરવા માટે। રેડલી પણ જાય છે પાટી પણ જાય છે ભેંસો બધી હાલી રહી છે ધીરે ધીરે। ચલો મિત્રો કન્ટિન્યુ બના રહેજો। આગળ તમને બતાવતો રહીશું જયરામ દેસાઈ। અને ભેંસો વધી જશે આપણે પાણી પીવા ને પછી જશે વગડામાં। તો ચલો કેવું વગડામાં પાણી છે એ પણ તમને બતાવું। બધી અમારા વગડામાં પાણી ભર્યું છે।